હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હાંડવો. તમે આને લાઈવ હાંડવો પણ કહી શકો, કારણ કે આ હાંડવો દાળ ચોખામાંથી માત્ર 2 થી 2.5 કલાકમાં બનીને તૈયાર થઈ જશે. આપણે એમાં કુદરતી આથો નથી આપવાના, છતાં પણ અંદરથી રૂ જેવો પોચો અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે. તો ચાલો હાંડવો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો કોઈ પણ એક વાડકી અથવા એક કપનું માપ સેટ કરી લેવાનું અને ત્યાર પછી એ જ વાડકી કે કપના માપથી દરેક વસ્તુઓ લેવી. તો અહીં મેં એક નાની વાડકી ભરીને લીધા છે ચોખા. અહીં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. હવે એક વાડકી ચોખાની સામે લઈશું અડધી વાડકી ચણાની દાળ, સાથે જ લઈશું અડધી વાડકી અડદની દાળ, અડધી વાડકી લઈશું મગની દાળ અને અડધી વાડકી લઈશું તુવેરની દાળ. તો એક વાડકી ચોખા અને અડધી વાડકી 4 પ્રકારની દાળ લેવાની. એટલે આ મલ્ટીગ્રેન હાંડવો ટેસ્ટી તો બને જ છે, પણ સાથે સાથે હેલ્ધી પણ બને છે. હવે મારા ચોખા અને તુવરની દાળ દિવેલવાળા છે, તો એને હું હુંફાળા પાણીથી ધોઈ રહી છું. તો બધી વસ્તુઓને 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું અને ત્યાર પછી સાધારણ ગરમ પાણીમાં એને પલાળવાનું. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી હુંફાળા કરતાં થોડું વધારે ગરમ હોવું જોઈએ. એકદમ ગરમ પાણી નહીં લેવાનું. તમે જોઈ શકો છો, હું એમાં આરામથી હાથ નાખી શકું છું એટલું ગરમ પાણી છે. હવે એને ઢાંકીને 2 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. ત્યાર પછી એક બીજા વાસણમાં એ જ વાડકીના માપથી 1 વાડકી પૌવા લીધા છે. હવે પૌવાને પણ સારી રીતે ધોઈ અને એને પણ પલાળી દઈશું. તો પૌવા ડૂબે એટલું પાણી મેં લીધું છે અને એને પણ અત્યારે ઢાંકીને સાઈડ પર રાખીશું. હવે હાંડવામાં તમે ફ્રેશ મસાલો કરીને નાખો ને તો એ ખૂબ જ ટેસ્ટી બનશે. તો એના માટે મેં 4-5 તીખા લીલા મરચાં, સાથે 2 ઇંચ આદુનો ટુકડો અને 7 થી 8 લસણની કળી. જો લસણ તમે ન ખાતા હો તો લસણ સ્કીપ કરવાનું. અને આ બધી વસ્તુને મિક્સરમાં સારી રીતે પીસી લઈશું. તો મિક્સરમાં આ પ્રકારની દરદરી પેસ્ટ બનાવી દેવાની. હવે દાળ ચોખા પલાળ્યાને 2 કલાક થઈ ગયા છે. આપણે એને હુંફાળા પાણીમાં પલાળ્યા હતા ને, એટલે એ સરસ પલળી ગયા છે. આ રીતે નખથી દબાવીએ તો સરસ રીતે દાળ તૂટે છે. તો હવે એને પાણીમાંથી નિતારી મિક્સરમાં લઈ લઈશું. તો મિક્સરમાં સમાય એટલા દાળ ચોખા લઈ લેવાના. સાથે જ પલાળેલા પૌવામાંથી થોડા પૌવા પણ લઈ લઈશું. હવે અડધી વાડકી જેટલું મેં સાધારણ ખાટું એવું દહીં લીધું છે અને એ પણ સાથે લઈ લઈશું. સાથે જ બધું પીસવામાં સરળતા રહે એના માટે 2 ટેબલસ્પૂન ભરીને પાણી લઈ લઈશું અને એકદમ સ્મૂધ એવું પીસી લઈશું. ફ્રેન્ડ્સ, પૌવા ઉમેરવાથી હાંડવો એકદમ સ્પોન્જી અને ફ્લફી બનશે. તમે જોઈ શકો છો, આ પ્રકારનું એકદમ લીસું બેટર તૈયાર કરવાનું. હવે એને એક વાસણમાં લઈ લઈશું અને એ જ રીતે બધા દાળ, ચોખા, પૌવા અને દહીં પીસી લઈશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કે દાળ ચોખા પીસતી વખતે વધારે પડતું પાણી નહીં લેવાનું. ટૂંકમાં બેટર વધારે પડતું ઢીલું નહીં હોવું જોઈએ. માત્ર પીસવાની સરળતા રહે એટલું જ પાણી ઉમેરવાનું. તો આ રીતે હવે બધું બેટર બનીને તૈયાર છે. હવે આને જો તમે આથો આપવાના હો તો ઢાંકીને 5 થી 6 કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવાનું. પણ આપણે અહીં આથો નથી આપવાના અને ડાયરેક્ટ બનાવીએ છીએ, તો એના માટે લગભગ 5 મિનિટ સુધી આ રીતે બેટરને ફેંટવાનું રહેશે. આ રીતે કરવાથી બેટરમાં એર ક્રિએટ થશે અને બેટર એકદમ ફ્લફી બનશે, જેનાથી હાંડવો એકદમ પોચો બનશે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલી ગયું છે અને નજીકથી જોઈએ તો નાના એર બબલ્સ એમાં દેખાય છે. અને બેટરની કન્સિસ્ટન્સી પણ આ પ્રકારની હોવી જોઈએ. આના કરતાં થોડું કઠણ હોય તો ચાલે, પણ વધારે ઢીલું નહીં હોવું જોઈએ. હવે આ હાંડવો આપણે માત્ર દૂધીમાંથી બનાવી રહ્યા છીએ. તો એના માટે મેં 300 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને પહેલાં તો એને છોલી અને બધી દૂધીને નાની ખમણીથી ખમણી લઈશું. હવે દૂધીમાં ઘણું બધું પાણી રહેલું હોય છે, તો આ પાણીને થોડું નીચવી લઈશું, કારણ કે એને નીચવીશું નહીં તો બેટર આપણું વધારે ઢીલું થઈ જશે. અને ધારો કે પાણીની જરૂર પડે તો નીચવેલા પાણીનો જ ઉપયોગ કરવાનો. તમે બેટરને એકદમ ઘટ્ટ રાખો અને પાણી સહિત દૂધીનો ઉપયોગ કરો તો પણ ચાલે. હવે બધી દૂધી ઉમેરાઈ ગઈ છે, તો એને આપણે પહેલાં તો બેટર સાથે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં મસાલા કરીશું. મસાલામાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મેં અહીં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. સાથે જ ઉમેરીશું 1/2 ટીસ્પૂન હિંગ. 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું હળદર. 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. 1 ટીસ્પૂન લઈશું તીખું લાલ મરચું. તમને જો વધારે તીખું ગમતું હોય તો વધારે ઉમેરી શકો.
હવે આદુ લસણ મરચાંની જે પેસ્ટ આપણે તૈયાર કરી એ બધી અંદર ઉમેરી દઈશું. હવે બેટરને આપણે આથો નથી આપ્યો એટલે એમાં પૂરતી ખટાશ નથી. તો હાંડવાને એકદમ ખાટો સ્વાદ આપવા માટે આપણે એમાં લીંબુનો રસ ઉમેરવો પડશે. તો અહીં મેં એક આખા લીંબુનો રસ લીધો છે. તમે જે દહીં લીધું છે એ વધારે ખાટું હશે તો એ પ્રમાણે લીંબુનો રસ તમારે વધતો ઓછો કરવો પડશે. તો બધું પહેલાં બરાબર મિક્સ કરવાનું. મિક્સ કરતી વખતે પણ એક જ ડિરેક્શનમાં ચમચો ફેરવવાનો. હવે મને અહીં મારા હાંડવામાં ખટાશ ઓછી લાગે છે તો અડધો લીંબુનો રસ હું હજી ઉમેરીશ. હવે 1 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરીશું, જેનાથી હાંડવો ગળ્યો નહીં થાય પણ હાંડવાને એક અલગ જ સરસ સ્વાદ મળશે. હવે હાંડવાનું બેટર તૈયાર છે. તો પહેલા આપણે હાંડવા માટેનો એક વઘાર તૈયાર કરી લઈએ. તો એના માટે એક પેનમાં મેં અડધા કપ જેટલું તેલ લઈ લીધું છે અને તેલ બરાબર ગરમ થાય એટલે એમાં 2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. સાથે જ ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન. હવે ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અથવા તો બંધ કરી દેવાની અને 1 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને ત્યાર પછી 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. આટલો વઘાર ફ્રેન્ડ્સ આખા હાંડવા માટે પૂરતો છે. હવે ઢાંકણ ઢાંકી દેવાનું એટલે તલ ફૂટીને બહાર નહીં આવે. તો આ સરસ મજાનો વઘાર તૈયાર છે. હવે આ વઘારમાંથી 2 મોટા ચમચા જેટલો વઘાર બેટરની અંદર ઉમેરી દઈશું અને વઘાર સાથે બધું બરાબર મિક્સ કરી દેવાનું. હવે હાંડવાને આપણે એક નોર્મલ કઢાઈમાં જ બનાવવાના છીએ. તો એક કઢાઈ મેં ગેસ ઉપર મૂકી દીધી છે અને જે વઘાર આપણે તૈયાર કર્યો એમાંથી 1 ચમચો ભરીને વઘાર કઢાઈની અંદર ફેલાવી દઈશું અને ગેસને મીડિયમ આંચ પર ઓન કરી દઈશું. હવે બેટરમાંથી આપણે જેટલું બેટર એક વખતમાં મૂકવાનું હોય એટલું બેટર એક અલગ વાડકામાં કાઢી લઈશું અને બેટરનું પ્રમાણ જેટલું હોય એ અનુસાર અંદર ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તો મેં અહીં 5 ચમચી જેટલો ઈનો ઉમેર્યો છે. ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એક જ ડિરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને કઢાઈની અંદર બધું બેટર રેડી દઈશું. રેડ્યા પછી એને હલાવવાનું પણ નથી અને મિક્સ પણ નથી કરવાનું. બસ એને એમને એમ રાખી અને એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને એક તરફ 4 થી 5 મિનિટ સુધી એમને એમ રહેવા દેવાનું. કેટલી મિનિટ માટે રાખવું એ તમારા બેટરની થિકનેસ ઉપર આધાર રાખે છે. જો તમારું બેટર પાતળું હશે તો ઓછા સમયમાં પણ તૈયાર થઈ જાય. થોડી વાર પછી ઉપરનું લેયર સાધારણ સુકાય એટલે જે આપણે વઘાર તૈયાર કર્યો હતો ને એમાંથી 1 ચમચો વઘાર ઉપર રેડી દઈશું અને તવેથા વડે સાચવીને એને પલટાવી દઈશું અને બીજી તરફ પણ ઢાંકીને 2-3 મિનિટ માટે થવા દઈશું અને ત્યાર પછી એને સાચવીને તવેથા વડે પ્લેટમાં લઈ લઈશું. હાંડવાનું લેયર પાતળું છે એટલે એને ચેક કરવાની જરૂર નથી, એ ચડી જ ગયો હશે અને છતાં પણ તમને જરૂર લાગે તો અંદર ચપ્પુ ખોસીને ચેક કરી શકો અને એ જ રીતે બીજા બેટરમાંથી પણ હાંડવો તૈયાર કરી દેવાનો. બસ એટલું યાદ રાખવાનું કે જરૂર પૂરતા બેટરમાં જ ઈનો ઉમેરવાનો. અને હા ફ્રેન્ડ્સ, ઈનોના બદલે તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા ફ્રેન્ડ્સ, જો તમને ઉપરથી એકદમ ક્રિસ્પી હાંડવો ગમતો હોય તો ઢાંકણને ખુલ્લું રાખીને 2-3 મિનિટ સુધી આમ જ એને ક્રિસ્પી થવા દેવાનો. તો એકદમ ટેસ્ટી એવો સરસ મજાનો હાંડવો બનીને તૈયાર છે. આ હાંડવો ખાઈને કોઈ માનશે નહીં કે આ ઇન્સ્ટન્ટ બનાવેલો હાંડવો છે. તો આ રીતે મેં નાની અને મોટી એમ બંને સાઇઝના હાંડવા બનાવ્યા છે. અને હા ફ્રેન્ડ્સ, આટલા દાળ ચોખામાંથી 4 થી 5 વ્યક્તિ પેટ ભરીને નાસ્તો કરી શકે એટલો હાંડવો બને છે. તો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.